નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર જઈએ જે આપણને જીવનના સૌથી ઊંડા અને મૂળભૂત રહસ્ય સુધી લઈ જશે. આપણે આપણા અસ્તિત્વના કેન્દ્રમાં એક અદ્ભુત અને સૂક્ષ્મ બ્રહ્માંડમાં ડોક્યું કરવાના છીએ. શરૂઆત એક બહુ જ સીધા અને સરળ સવાલથી કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણું આ શરીર, આપણું આ અસ્તિત્વ આખરે શેનું બનેલું છે? જવાબ સાંભળવામાં જેટલો સરળ લાગશે એ હકીકતમાં એટલો જ આશ્ચર્યજનક છે. જી હા, અબજો, કરોડો પણ નહીં, અબજો સૂક્ષ્મ કોષોનું બનેલું છે. આ કોષો એટલા નાના છે, એટલા નાના કે આપણે એમને નરી આંખે જોઈ પણ નથી શકતા. એમને જોવા માટે તો માઇક્રોસ્કોપ જ જોઈએ. અને છતાંય આ જ નાના નાના કોષો આપણા જીવનનો પાયો છે. એ જ આપણને જીવંત રાખે છે. તો આટલી મોટી દુનિયા વિશે આપણને ખબર કેવી રીતે પડી? વેલ, આ કોઈ એક દિવસનું કામ નહોતું. એની શરૂઆત થઈ 1665માં, જ્યારે રોબર્ટ હુકે પહેલીવાર એને જોયા. પછી રોબર્ટ બ્રાઉને એક કોષની અંદર એના કેન્દ્રને શોધી કાઢ્યું અને છેલ્લે શ્લીડન અને શ્વાને આવીને એક એવો સિદ્ધાંત આપ્યો જેણે આખી બાયોલોજીની દુનિયાને હલાવી દીધી. તો ચાલો હવે આપણે આ કોષની અંદર જઈને જોઈએ કે ત્યાં શું ચાલી રહ્યું છે. જરા કલ્પના કરો કે કોષ એક નાનકડું ધમધમતું શહેર છે, જ્યાં બધું જ એકદમ વ્યવસ્થિત રીતે પોતપોતાનું કામ કરતું સતત ચાલતું રહે છે. પણ હા, બધા કોષો એક સરખા નથી હોતા. ખાસ કરીને પ્રાણી અને વનસ્પતિ કોષોમાં કેટલાક મોટા તફાવત છે. વનસ્પતિ કોષ પાસે એક મજબૂત દિવાલ જેવી કોષ દિવાલ હોય છે, જે એને રક્ષણ આપે છે. અને એની પાસે છે એક સુપર પાવર, હરિતકણ. બસ આ જ કારણે ઝાડ પાન તડકામાં ઊભા રહીને પોતાનું ખાવાનું બનાવી લે છે, જ્યારે આપણે તો રસોડામાં જવું પડે છે, ખરું ને? તો આપણા આ કોષીય શહેરમાં સૌથી પહેલું સ્ટોપ પાવર હાઉસ. આને વૈજ્ઞાનિક ભાષામાં કણાબ સૂત્ર કહેવાય છે. જેમ પાવર હાઉસ શહેરને વીજળી આપે, એમ જ આ કણાબ સૂત્ર કોષ માટે એનર્જી બનાવે છે. આ એનર્જી એટલે એટીપી. સમજી લો કે આ કોષની કરન્સી છે. કોઈ પણ કામ કરવું હોય તો એટીપી તો ખર્ચવા જ પડે. હવે મળીએ ગોલ્ગી કાઈને. આ છે આપણા કોષનો પોસ્ટમાસ્ટર અથવા તો કુરિયર સર્વિસ મેનેજર. એનું કામ છે પ્રોટીન અને બીજા પદાર્થોને વ્યવસ્થિત પેક કરવાનું, એના પર સરનામું લગાવવાનું અને એને સાચી જગ્યાએ પહોંચાડવાનું. એકદમ પરફેક્ટ લોજિસ્ટિક્સ. ઓકે, આ નામ થોડું ડરાવણું છે, આત્મઘાતી કોથળી, ખરું ને? પણ લાઇસોઝોમ ખરેખર તો કોષનો હીરો છે. એ છે કોષની સફાઈ અને રિસાયકલિંગ ટીમ. અંદર જે કંઈ કચરો હોય, જૂના ભાગો હોય, એ બધાને સાફ કરી નાખે છે. એકદમ સ્વચ્છતા અભિયાન. ચાલો, અત્યાર સુધી આપણે શહેરમાં ફર્યા, પણ હવે જવાનો સમય છે એ જગ્યાએ જ્યાંથી આ આખું શહેર ચાલે છે, એના કંટ્રોલ રૂમમાં. આપણે વાત કરી રહ્યા છીએ કોષ કેન્દ્રની, એટલે કે ન્યુક્લિયસની. આ કોષનું મગજ છે, આ જ એનો બોસ છે. તો આ કંટ્રોલ રૂમની અંદર શું છુપાયેલું છે? ચાલો હજી થોડું ઝૂમ ઇન કરીએ. કોષ કેન્દ્રની અંદર જોવા મળશે રંગસૂત્રો. અને જો એ રંગસૂત્રોને પણ ખોલીને જોઈએ તો આપણને મળશે એ વસ્તુ જે જીવનનો આખો કોડ છે, ડીએનએ. અને કેટલા હોય છે આ રંગસૂત્રો? એક સામાન્ય માનવ કોષમાં બરાબર 23 જોડ, એટલે કે કુલ 46. જરા વિચારો, એક આખી લાઇબ્રેરી જેટલી માહિતી ફક્ત આ નાનકડી 46 રચનાઓમાં પેક થયેલી છે. માઇન્ડ બ્લોઈંગ. તો આપણે કોષ કેન્દ્રની અંદર પહોંચી ગયા છે અને આપણને મળી ગયું છે આપણું લક્ષ્ય, ડીએનએ. આ જ છે જીવનનો અસલી કોડ. આ જ છે એ બ્લુપ્રિન્ટ જે નક્કી કરે છે કે આપણે કોણ છીએ. એનું આખું નામ થોડું અઘરું છે, ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ, પણ એનો આકાર બહુ ફેમસ છે. એક વળેલી સીડી જેવો, જેને આપણે ડબલ હેલિક્સ કહીએ છીએ. અને આ સીડીના જે પગથિયા છે ને, બસ એમાં જ છુપાયેલો છે જીવનનો સિક્રેટ કોડ. હવે ડીએનએ એકલું કામ નથી કરતું. એનો એક પાર્ટનર છે, એનો કઝિન કહી શકાય, આરએનએ. આને આમ સમજીએ. ધારો કે ડીએનએ એ ઘરનો ઓરિજિનલ નકશો છે જે તિજોરીમાં બંધ છે. તો આરએનએ એ નકશાની એક ફોટોકોપી છે જે કડિયાને કામ કરવા માટે આપવામાં આવે છે. ડીએનએ સૂચનાઓ સાચવે છે અને આરએનએ એ સૂચનાઓ પર કામ કરે છે. ઓકે, તો આપણે આટલી બધી માઇક્રોસ્કોપિક દુનિયાની વાત કરી, પણ આ બધું આપણા અસલી જીવનમાં ક્યાં કામ આવે છે? ચાલો જોઈએ કે આ બ્લુપ્રિન્ટ રિયલ વર્લ્ડમાં શું કમાલ કરે છે.
ડીએનએની સમજણે તો દુનિયા બદલી નાખી છે. ક્રાઇમ સીન પરથી ગુનેગારને પકડવો હોય, ફોરેન્સિક્સમાં, વારસાગત રોગોને સમજવા હોય અને એની સારવાર શોધવી હોય, મેડિસિનમાં, આપણા વડવાઓ પાસેથી કયા ગુણ આવ્યા છે જાણવું હોય, બધે જ ડીએનએ કામ આવે છે. આ બધું એ જ નાનકડા કોડને કારણે શક્ય બન્યું છે જે આપણા દરેક કોષમાં છે. અને આ વારસાગત ગુણોની વાત આવે તો એક નામ હંમેશા યાદ આવે: ગ્રેગર મેન્ડલ. એમને આનુવંશિકતાના પિતા કહેવાય છે. એમણે વટાણાના છોડ પર પ્રયોગ કરીને શોધી કાઢ્યું હતું કે લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેવી રીતે જાય છે. પણ એમને એ નહોતી ખબર કે આ બધું કંટ્રોલ કોણ કરે છે. એ જવાબ આપણને પાછળથી મળ્યો, અને એ જવાબ હતો ડીએનએ. તો આપણી આ સફર પૂરી થઈ. આપણે એક વિશાળ શરીરમાંથી શરૂ કરીને એક સૂક્ષ્મ કોષમાં ગયા. કોષમાંથી એના કેન્દ્રમાં અને કેન્દ્રમાંથી જીવનના મૂળભૂત કોડ ડીએનએ સુધી પહોંચ્યા. પણ અંતે એક સવાલ તો રહી જ જાય છે કે આટલું મોટું રહસ્ય, એક આખું જીવન બનાવવાની માહિતી આટલી નાની જગ્યામાં સમાયેલી કેવી રીતે હોઈ શકે? ખરેખર વિચારવા જેવું છે.